નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સ્ટેટિક જીકેની સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ભાગ 1 થી 14ના વિડીયો લેક્ચર છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દેવામાં આવેલા છે. અને આજે ભાગ 15માં આપણે બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. આ સ્ટેટિક જીકેની સિરીઝ શરૂ કરવાનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને જે જનરલ નોલેજના પ્રશ્નો છે તેમની ડિટેલમાં સમજૂતી મળે. અને આ પ્રશ્નો છે તે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જૂના પેપરમાંથી પ્રશ્નો પસંદ કરેલા છે અને ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્યુન, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર અને બીજી અલગ અલગ જગ્યાઓ માટે ભરતી આવેલી છે. તેમના માટે આપણે અલગથી વોટ્સઅપ ઉપર પ્યુન અને બેલીફ માટેનું ગ્રુપ બનાવેલું છે. અને આ ગ્રુપમાં ડેઇલી ક્વિઝ, પીડીએફ મટીરિયલ અને વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તેમની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે? ચોથા નંબરે, 5મા નંબરે, 6ઠ્ઠા નંબરે કે 7મા નંબરે? તો અહીંયા પ્રશ્ન એવો પૂછેલો છે કે ઓસ્ટ્રેલિયાનું ક્ષેત્રફળ છે તે કેટલું છે અને તે કેટલામાં નંબરે આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓસ્ટ્રેલિયા છે તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં 6ઠ્ઠા નંબરે આવે છે. અને ત્યાર પછી આપણો ભારતનો ક્રમ છે તે 7મા નંબરનો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી પ્રથમ સ્થાન છે તે રશિયાનું છે. રશિયા છે તે ખૂબ જ વિશાળ દેશ છે. તેમનો જે એરિયા છે તે 17.10 મિલિયન સ્ક્વેર કિલોમીટર છે. ત્યાર પછી બીજા નંબરે કેનેડા, ત્રીજા નંબરે અમેરિકા, ચોથા નંબરે ચાઇના, 5મા નંબરે બ્રાઝિલ, 6ઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરે આપણું ભારત. તો આપણા ભારતનો નંબર પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. આપણો ભારત દેશ છે તે સમગ્ર વિશ્વનું 2.3% ક્ષેત્રફળ ધરાવે છે. અને રશિયા છે તે સમગ્ર વિશ્વનું 11.5% ક્ષેત્રફળ ધરાવે છે. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આપણો જવાબ થશે ઓસ્ટ્રેલિયા 6ઠ્ઠા નંબરે છે, એટલે ઓપ્શન સી આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 2. મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગ વર્ણન કૃતિ કઈ? 2 ખાનાનો પરિગ્રહ, વલયની આકાશી સફર, જીવન પાથેય કે પરીક્ષા? તો વિદ્યાર્થી મિત્રો, મનુબેન ગાંધીનો અહીં ફોટો આપવામાં આવેલો છે. મનુબેન ગાંધી છે તે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે તેમના પૌત્રી હતા. અને તેઓ ગાંધીજી સાથે પ્રવાસ કરેલા હતા. ગાંધીજી સાથે તેમણે ઘણા સમય સુધી કામ કરેલું હતું. તો તેમને જે કૃતિ છે તેનું નામ છે 2 ખાનાનો પરિગ્રહ. અને આ જે 2 ખાનાનો પરિગ્રહ છે તે પુસ્તક છે ને તેમાં એક ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી એક ઘટના છે તેમનું વર્ણન કરવામાં આવેલું છે. ગાંધીજી જ્યારે રેલવેમાં પ્રવાસ કરતા હતા ત્યારે તેમણે પોતાની જરૂરિયાત માટે એક જ ખાનાનો ઉપયોગ કરેલો હતો. જ્યારે મનુબેન ગાંધી તેમની સાથે પ્રવાસ કરતા હતા ત્યારે તેમણે પોતાનો સામાન રાખવા માટે 2 ખાનાનો આગ્રહ રાખેલો હતો. પરંતુ ગાંધીજીએ તેમને કહેલું હતું કે આપણે આપણી જરૂરિયાત પૂરતું જ ઉપયોગ કરવો જોઈએ. એટલે આ એક ખૂબ જ પ્રેરક પ્રસંગ છે ને તેમનું વર્ણન આ કૃતિમાં કરવામાં આવેલું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 3. છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તેને શું કહીશું? 20, 40, 90 કે 80? તો આપણે જે નળિયાવાળા મકાન હોય તેમાંથી જે નીચે પાણી પડતું હોય એમાં છેવાડાના જે નળિયા હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે તે પૂછેલું છે. તો તેને 90 કહેવામાં આવે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. આ એક તળપદી શબ્દ છે તે પરીક્ષામાં પૂછાતો હતો. પ્રશ્ન નંબર 4. કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ છે? ઇસ્માઇલભાઈ નાગોરી, દુલાભાઈ કાગ, જલન માત્રી કે અંકિત ત્રિવેદી? તો ગુજરાતી ભાષાના સાહિત્યકાર છે ઇસ્માઇલભાઈ નાગોરી. તેમનું વતન વાંકાનેર હતું, જે રાજકોટ જિલ્લામાં આવતું હતું, પરંતુ હવે જિલ્લાને અલગથી તો હવે આ વાંકાનેર છે તે મોરબી જિલ્લામાં આવે છે. તો
વાંકાનેર છે તે આપણા ગુજરાતી સાહિત્યકાર ઇસ્માઇલભાઈ નાગોરી છે તેમનું વતન છે. પ્રશ્ન નંબર 5, દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે, વેરી આઈએમપી પ્રશ્ન છે. ઘણી બધી વખત આ પ્રશ્ન છે ને પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટર છે? 8584 મીટર, 8484 મીટર, 8838 મીટર કે 8974 મીટર? તો એવરેસ્ટ છે ને તેમની ઊંચાઈ છે તે 8838 મીટર છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. અહીં જેનો માપ આપવાનું છે તે માઉન્ટ એવરેસ્ટનું જે હાઈએસ્ટ પીક છે તેમનું એક્ઝેક્ટ માપ છે 8838.86 મીટર. અને આપણે જે કોમર્શિયલ એરલાઇન્સ છે તે 11582 મીટરના ઊંચાઈ ઉપર ઉડતી હોય છે. એટલે કે 38,000 ફૂટના ઊંચાઈએ જે કોમર્શિયલ એરલાઇન્સ છે તે ઉડતી હોય છે. અને જે દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે બુર્જ ખલીફા, તેમની ઊંચાઈ છે તે 830 મીટર છે. તો અહીં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પૂછેલી છે, તેમનો જવાબ થશે ઓપ્શન સી 8838. પ્રશ્ન નંબર 6, મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે? કર્ણભાર, રામબાણ, સીતાબાગ કે કૃષ્ણકુંજ? તો અહીં મહાકવિ ભાસ છે તેમનો ફોટો આપવામાં આવેલો છે. મહાકવિ ભાસ છે તે સંસ્કૃત ભાષાના પ્રથમ નાટ્યકાર હતા. અને કઈ ભાષામાં લેખનકાર કરતા હતા? તો સંસ્કૃત ભાષામાં લેખન કાર્ય કરતા હતા. તો તેમનું જે અહીંયા જે નાટકો છે તેમના નામ આપવામાં આવેલા છે, તેમાં કર્ણભાર નાટક છે તે મહાકવિ ભાસ દ્વારા લખવામાં આવેલું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 7, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? 23મી જાન્યુઆરી 1897, 25મી ફેબ્રુઆરી 1898, 27મી માર્ચ 1899 કે 29મી એપ્રિલ 1900? તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે સ્વાતંત્ર્ય સેનાની હતા સુભાષચંદ્ર બોઝ, તેમનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના દિવસે થયેલો હતો. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. 23 જાન્યુઆરી છે સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હોવાથી 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે ભારતમાં ઘણા બધા મહાનુભાવો છે તેમની જન્મતિથિને અલગ અલગ નામથી અલગ અલગ દિવસથી ઉજવવામાં આવે છે. જે રીતે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે 12 જાન્યુઆરી, તો તેમને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે રીતના આપણા હોકીના ખેલાડી હતા મેજર ધ્યાનચંદ, તો તેમનો જન્મદિવસ હતો 29 ઓગસ્ટ. તો 29 ઓગસ્ટ છે તેમને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે તેમને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે. જવાહરલાલ નહેરુ છે તેમનો જન્મદિવસ બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તો આવી રીતે ઘણા બધા દિવસો છે તે મહાનુભાવોની યાદમાં ઉજવવામાં આવે છે. તો તેવી જ રીતે આપણે જે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરીના દિવસે થયેલો હતો, તો તેમના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, પૃથ્વીની સપાટી પર કેટલા ટકા જલાવરણ છે? 65, 68, 71 કે 75? તો પૃથ્વીની સપાટી ઉપર 71% પાણી આવેલું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. અહીં જે પૃથ્વીનો ગોળો છે તેમનું વિભાજન કરેલું છે કે કેટલા ટકા ઉપર પાણી છે અને કેટલા ટકા ઉપર જમીન છે. તો 71% વિસ્તારમાં પાણી આવેલું છે અને 29% વિસ્તાર ઉપર જમીન આવેલી છે. પ્રશ્ન નંબર 9, સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું? ઉર્મિલા દેવી, કાનન દેવી, મિનળ દેવી કે તેજલ દેવી? તો આપણે જેને રાજમાતા તરીકે ઓળખીએ છીએ તે મિનળ દેવી છે તે સિદ્ધરાજ જયસિંહના માતા હતા. તેમનો ફોટો અહીં આપેલો છે. ખૂબ જ ન્યાયપ્રિય શાસક હતા અને તે આપણે જે પાટણ છે તેની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહ હતા. તેમના માતાનું નામ મિનળ દેવી છે. અને આપણે ધોળકામાં જે મલાવ તળાવ છે તે પણ મિનળ દેવીએ બનાવેલું છે. એટલે આ મલાવ તળાવ સાથે મિનળ દેવીની એક લોકવાયકા પણ જોડાયેલી છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી, મિનળ દેવી. પ્રશ્ન નંબર 10, કયા દિવસે કર્કવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? 19 મે, 20 ફેબ્રુઆરી, 21 જૂન કે 22 સપ્ટેમ્બર?
તો 21 જૂનના દિવસે કર્કવૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. અહીં વિદ્યાર્થી મિત્રો જે પૃથ્વીનો જે ગોળો આપેલો છે તેમનો માપ આપેલું છે, તેમાં જે અહીંયા 23.5 ઉત્તર અક્ષાંશ છે તેમને કર્કવૃત તરીકે ઓળખવામાં આવે છે. 23.5 ઉત્તર અક્ષાંશ. તે જ રીતના અહીં જે વિષુવવૃત્ત છે તે 0 અંશ છે અને મકરવૃત્ત છે તે 23.5 દક્ષિણ અક્ષાંશ છે. તો અહીંથી કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીનો વિસ્તાર છે, આ વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, એટલે આ વિસ્તારને ઉષ્ણકટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતના અહીં કર્કવૃત્તથી ઉત્તરમાં ઉત્તર ધ્રુવવૃત્ત સુધી જે વિસ્તાર છે તેમાં સૂર્યના કિરણો તાસા પડતા હોય છે, એટલે આ વિસ્તાર છે તેમને સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના દક્ષિણમાં પણ એવી જ રીતના મકરવૃત્તથી દક્ષિણ ધ્રુવવૃત્ત સુધીનો વિસ્તાર છે તેમને સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ધ્રુવથી ઉપરનો જે વિસ્તાર છે અને દક્ષિણ ધ્રુવથી ઉપરનો વિસ્તાર છે, તે આ બંને વિસ્તાર છે તેમાં સૂર્યના કિરણો એકદમ ત્રાસા પડતા હોય છે, 12 માસ ત્રાસા પડતા હોય છે, એટલે તેમને શીત કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં જે આ ઉષ્ણ કટિબંધનો વિસ્તાર છે અહીંથી અહીં સુધીનો, આ વિસ્તારમાં સૂર્ય છે તે ક્રમાનુસાર ઉપર નીચે થતો હોય છે, કારણ કે પૃથ્વીની ગતિ જે પૃથ્વીનો ગોળો નમેલો છે એટલે તેમની ગતિને લીધે આ સૂર્યના કિરણો ઉપર નીચે ત્રાસા પડતા હોય છે. એમાં એક્ઝેક્ટ 21 જૂને કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 11. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? ગોદાવરી, સાબરમતી, જમના કે નર્મદા? તો ગોદાવરી નદી છે તે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. આ ગોદાવરી નદી છે તેમનો ઉદ્ભવ મહારાષ્ટ્રના નાસિક પાસેથી થાય છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, તેલંગાણા થઈ અને પછી તે બંગાળાની ખાડીને મળે છે. કાકીનાડા એક સ્થળ આવેલું છે, તે કાકીનાડા પાસે તે બંગાળાની ખાડીને મળે છે. આ દક્ષિણ ભારતની સૌથી મોટી અને સૌથી લાંબી નદી છે અને તેમને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 12. ગીવ સિનોનિમ્સ ફોર નર્વસ, એટલે ઇંગ્લિશ ગ્રામરનો એક પ્રશ્ન આપણે પસંદ કરેલો છે. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ. નર્વસ શબ્દ છે તેમનો સમાનાર્થી શબ્દ આપણે આપવાનો છે. નર્વસ એટલે આપણે કોઈ પણ કારણસર ચિંતાજનક સ્થિતિમાં આવી ગયા હોય, અથવા તો જે આપણે કહેવાય ને કે ટેન્શન આવી ગયું હોય, તો તેના માટે આપણે નર્વસ થઈ ગયો અથવા તો મૂંઝાઈ ગયો એવો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. તો આ નર્વસ શબ્દનો સિનોનિમ શબ્દ છે તે છે એન્ક્સિયસ, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 12. રાણકી વાવ પાટણ કઈ રાણીએ બંધાવી હતી? ઇન્દુમતી, ઉદયમતી, શીલાવતી કે લીલાવતી? તો પાટણની જે રાણકી વાવ છે એટલે જે પાટણ ખાતે આવેલી છે તેમને રાણીની વાવ તરીકે ઓળખવામાં આવે છે. તો તેમનું બાંધકામ છે તે રાણી ઉદયમતીએ કરાવેલું હતું. આ રાણી ઉદયમતી છે તે સોલંકી વંશના રાજા હતા, ભીમદેવ બીજાના પત્ની હતા. તો તેમનું નામ હતું ઉદયમતી અને તેમણે પાટણની રાણકી વાવ બનાવેલી હતી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, તેમનું નામ હતું ઉદયમતી. પ્રશ્ન નંબર 14. કવિ શિરોમણીનું માન પામેલ કવિ કોણ? અખો, સામળ, પ્રેમાનંદ કે દયાનંદ? તો પ્રેમાનંદ છે તે કવિ શિરોમણી તરીકે ઓળખાય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રેમાનંદ છે તે ગુજરાતી ભાષામાં કવિ શિરોમણી તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 1640માં થયેલો હતો અને 1700માં તેમનું મૃત્યુ થયેલું હતું, એટલે કે 17મી સદીમાં તેઓ થઈ ગયેલા હતા અને તે ગુજરાતી ભાષાના કવિ શિરોમણી તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 15. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયેલો હતો? 1914, 1916, 1915 કે 1917? તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં 2 વિશ્વયુદ્ધ થયેલા છે. તેમાં પ્રથમ વિશ્વયુદ્ધ છે તે 1914માં શરૂ થયેલું હતું અને લગભગ 4 વર્ષ સુધી ચાલેલું હતું, 1914થી 1918 સુધી. એટલે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ છે 1914માં થયેલો હોવાથી આપણો જવાબ થશે ઓપ્શન એ. ત્યારબાદ 1939થી 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ થયેલું હતું અને બીજા વિશ્વયુદ્ધનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો બીજા વિશ્વયુદ્ધની શરૂઆત
1939માં થયેલી હતી અને 1945માં ખતમ થયેલું હતું. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો છે 1914થી 1918. તો આ વિશ્વયુદ્ધનો જે સમયગાળો છે ને તે વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 16. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? મહારાણા પ્રતાપ, ટીપુ સુલતાન, ઔરંગઝેબ કે અકબર? તો મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતા છે. તેમનો ફોટો અહીં આપેલો છે. તે ટીપુ સુલતાન છે તે 1750માં તેમનો જન્મ થયેલો હતો અને 1799માં મૃત્યુ થયેલું હતું. એટલે 17મી સદીમાં તેઓ થઈ ગયેલા હતા. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 17. દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? પર્યાવરણ દિવસ તરીકે, કૃષિ દિવસ તરીકે, ઓઝોન દિવસ તરીકે કે હવામાન દિવસ તરીકે? તો દર વર્ષે 16 સપ્ટેમ્બર છે તેમને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ ઓઝોન ડે 16 સપ્ટેમ્બર. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. ઓઝોન છે ને તે વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલો એક વાયુ છે અને તે સૂર્યમાં જે હાનિકારક પારજાંબલી કિરણો આવે છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, તેમને રોકવાનું કામ કરે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીને બચાવે છે. હવે પૃથ્વી ઉપર પ્રદૂષણને લીધે આ ઓઝોન વાયુનો સ્તર છે તેમાં ગાબડા પડતા જાય છે અને તેને લીધે જે પારજાંબલી કિરણો છે તે પૃથ્વીની સપાટી સુધી પહોંચી ગયેલા છે. એટલે આ ઓઝોન વાયુનું સ્તર જાળવી રાખવા માટે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 18. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? બેરીબેરી, સ્કર્વી, સુક્તાન કે પાંડુ રોગ? તો વિટામિન ડી છે તેમની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. વિદ્યાર્થી મિત્રો, અહીં એક કોષ્ટક આપેલું છે. તેમાં વિટામિન છે, પછી વિટામિનનું વૈજ્ઞાનિક નામ છે અને તેની ઉણપથી કયા રોગો થાય છે તેમનું આખું કોષ્ટક આપેલું છે. તેમાં વિટામિન એ છે તેમનું વૈજ્ઞાનિક નામ છે રેટિનોલ અને વિટામિન એની ઉણપથી રતાંધળાપણું થાય છે. વિટામિન બી છે તેને થાઇમિન બેરિન તરીકે ઓળખવામાં આવે છે અને તેની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે. તેવી રીતના વિટામિન B6 છે તે પાયરીકોક્સિન તરીકે ઓળખાય છે અને તેની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે. એવી રીતના જે વિટામિન ડી છે તો વિટામિન ડીની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે અને વિટામિન ડીને વૈજ્ઞાનિક ભાષામાં કેલ્સીફેરોલ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના વિટામિન ઈ છે તેમને ટેકોફેરોલ તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી વિટામિન ઈની ઉણપથી વંધ્યત્વ અને નપુંસકતાની બીમારી થાય છે. પછી વિટામિન કે છે તો વિટામિન કે છે તેમને ફિલોક્વિનન તરીકે ઓળખવામાં આવે છે અને આપણે લોહી ન જામવાની જે ક્રિયા છે તે વિટામિન કેની ઉણપથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિટામિન અને તેની ઉણપથી થતા રોગો છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 19. દશેરાએ ઘોડું ન દોડવું કહેવતનો અર્થ શું છે? તો ખરા સમયે ઉપયોગમાં ન આવવું, ખરા સમયે સફર ન કરવી, દશેરાએ જ કામ ન થવું, જરૂર પડીએ જ વ્યક્તિ ન મળવી. તો આ એક ગુજરાતી ભાષાની કહેવત છે કે દશેરાને દિવસે ઘોડું ન દોડવું. એટલે આપણે ખરા સમયે કોઈ ઉપયોગ લેવાનો હોય તો એ ઉપયોગમાં ન આવે તેવી વસ્તુ. એટલે કે સામાન્ય સમયમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ, પરંતુ જ્યારે તેની અત્યંત તાકીદની જરૂરિયાત હોય ત્યારે તે ઉપયોગમાં ન આવે તેમને દશેરાએ ઘોડું ન દોડવું એવો મતલબ થાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. લાસ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 20. The thin lady is standing under the porch. In the given statement, thin is. એટલે અહીંયા એક વાક્ય આપેલું છે, The thin lady is standing under the porch. પોર્ચ એટલે એનો મતલબ થાય છે સભા મંડપ અથવા તો પ્રવેશદ્વાર. તો થીનનો મતલબ થાય છે પાતળી, લેડી એટલે મહિલા. તો અહીં થીન શબ્દ જે ઉપયોગ થયેલો છે તે કયા સ્વરૂપે ઉપયોગ થયેલો છે તે પૂછેલું છે. નાઉન એટલે કે નામ તરીકે, વર્બ એટલે કે ક્રિયાપદ તરીકે, એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે કે પ્રોનાઉન એટલે કે ક્રિયા વિશેષણ તરીકે. તો અહીંયા જે થીન શબ્દ છે ને તે લેડી છે તેમના જે લેડીનું નામ છે
તેમનામાં થોડીક વિશેષતા બતાવે છે કે થીન એટલે પાતળું, એટલે કે પાતળી મહિલા છે તે પોર્ચ નીચે ઊભી છે. તો અહીં થીન છે તેનો એડજેક્ટિવ તરીકે એટલે કે વિશેષણ તરીકે પ્રયોગ થયેલો છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગ 15માં બીજા અગત્યના 50 પ્રશ્નો છે, અગત્યના 20 પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી છે. તો આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.